ઘનશ્યામ મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય। શ્રીજી મહારાજ થાળ જમીન ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા। મહારાજે ચરણ હેઠે રાખેલા અને એવી રીતે બિરાજમાન થયા ને પછી અદ્ભુતાનંદ સ્વામીને કીધું કે લાવો તમારું પુસ્તક। સ્વામીએ પુસ્તક મહારાજના હાથમાં આપ્યું। એ પુસ્તક લઈને પાનું ફેરવી અને મહારાજે જોયું। પછી મહારાજ કે સ્વામી, પુસ્તક તો બહુ સારું લખ્યું છે, અક્ષર પણ બહુ સારા છે। પછી મહારાજ કે કેટલા દિવસે પુસ્તક પૂરું થયું? સ્વામી કે મહારાજ, મારો હાથ જરા હળવો છે ને તે પુસ્તક લખતા વાર લાગી। પછી મહારાજે પુસ્તક ઢોલિયા ઉપર મૂક્યું। મહારાજ કે આવો પૂજા કરવા માટે આવો। પછી સ્વામી ચંદનનો કટોરો લઈ અને મહારાજને લલાટે ચંદન ચર્ચ્યું। સ્વામીને એવો મનસૂબો થતો કે મહારાજને લલાટે ચંદનની અર્ચા કરશું, પણ મહારાજનો અતિ રાજીપો જોયો ને એટલે સ્વામીએ જાણ્યું કે મહારાજ તો રાજી છે એટલે છાતીએ ચંદન ચર્ચ્યું। પછી સ્વામીએ છાતીએ ચંદન ચર્ચ્યું, બે હાથે ઉદર ઉપર, અને મહારાજે ચરણ ધર્યા ને એટલે ગોઠણથી નખમણી સુધી ચંદન ચર્ચ્યું। પછી મહારાજે ચરણ ઊંચા કર્યા એટલે ચરણને તળિયે ચંદન ચર્ચ્યું અને કટોરો હેઠો મેલ્યો। મહારાજે છાતીમાં ચરણ દાબ્યા, તે ઝાઝીવાર સુધી દાબ્યા। પછી આંખ ઉપર ને મસ્તક ઉપર ચરણ આપ્યા। પછી બ્રહ્મચારીને મહારાજ કે આમને થાળ આપો। બ્રહ્મચારી કે મહારાજ, જેમણે રસોઈ આપી છે અને આપણા માટે થાળ કરાવ્યો છે ને એમના થાળની પ્રસાદી આપવાની છે। મહારાજ કે બધોય થાળ એમને આપો અને એ સાધુ પાસેથી પ્રસાદી ઉછીની માગી લે, તે કાલ આપજો। બ્રહ્મચારી કે હા મહારાજ, એમ કહેતા હોય તો ઠીક છે। પછી થાળ અદ્ભુતાનંદ સ્વામીને આપ્યો। અદ્ભુતાનંદ સ્વામીએ બ્રહ્મચારીએ કીધું ને એટલી પ્રસાદી થાળમાંથી આપી એટલે મહારાજ કે બ્રહ્મચારી કાલે આપશો? બ્રહ્મચારી કે બહુ સારું મહારાજ, આપીશ। પછી મહારાજ કે આપજો હો, ભૂલશો નહીં। પછી સ્વામી તો થાળ લઈને ચાલ્યા એટલે બ્રહ્માનંદ સ્વામીએ મરમ કર્યો કે હે મહારાજ, આ દાસને કાંઈ મળશે? મહારાજ કે આજે દાસને કાંઈ નહીં મળે, દાસને તો દરરોજ મળે છે, અને આ સાધુ તો પુસ્તક લઈને આવ્યા ને તો એમને ક્યાં દરરોજ મળે છે, એટલા માટે આજે દાસને તાણ કરવી નહીં। બ્રહ્માનંદ સ્વામીએ અદ્ભુતાનંદ સ્વામીને કીધું કે અદ્ભુતાનંદ સ્વામી તો બહુ દયાળુ સાધુ, મને દીધા વિના એ કાંઈ પ્રસાદી કાંઈ એકલા લઈ જાય નહીં, એ તો મને જરૂર આપશે। પછી અદ્ભુતાનંદ સ્વામીએ થાળ હેઠો મૂકી અને થાળમાંથી વાટકો ભરીને બ્રહ્માનંદ સ્વામીને પ્રસાદી આપી। મહારાજ હસવા માંડ્યા। મહારાજ કે દાસ કેવા ખંધા છે, ગરીબ સાધુ પાસેથી પણ પ્રસાદી લીધી। બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ દયાળુ છે, તે કાંઈ કીધા વગર રહે નહીં, એ તો જરૂર આપે। પછી મહારાજ હસ્યા। મહારાજ કે વાઇટ પડાવીને એ ઠીક નહીં। બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, મેં વાઇટ પડાવી કે રાજી કરીને પ્રસાદી લીધી, એવી રીતે રમૂજ કરી। પછી વાસુદેવના ઓરડામાં મહારાજ ઢોલિયા ઉપર પડ્યા અને બ્રહ્માનંદ સ્વામી અને બીજા સર્વે સંતો પોતાના ઉતારે ગયા। હવે અદ્ભુતાનંદ સ્વામીને તાવ આવતો હતો ને તે લક્ષ્મીવાડીએ રહેતા। જ્યારે તાવ ઉતરે ત્યારે મહારાજના દર્શને આવે। મહારાજ વાતો કરે એ સાંભળે અને મનમાં મનસૂબો થાય કે આ તાવ મને ક્યાંથી આવ્યો? મહારાજની વાતો બહુ સારી થાય છે, તે સાંભળવા માટે અવાતું નથી, અને મહારાજ પંક્તિમાં લાડુ પીરસે એ જોઈને મનસૂબો થાય કે મહારાજની પ્રસાદીના લાડુ જમ્યા વિના રહ્યા, જો જમવા બેસીએ તો મહારાજ ઠપકો આપે। એ બીકે કરીને 5-6 દિવસ સુધી દર્શને આવ્યા, પણ પંક્તિમાં લાડુ ફેરવતા દીઠ્યા તો જમવા બેસે નહીં, પણ અંતરમાં તાણ રહેતી। પછી એવો વિચાર કર્યો કે આજે તો મારે જમવા બેસવું છે, મહારાજ ઠપકો આપશે ને તો ખમી લઈશું। એવો મનસૂબો કરીને વાડીએથી દરબારમાં આવ્યા અને દરબારમાં સાધુને જમવાની પંક્તિ થઈ। મહારાજ તો કેળ બાંધીને લાડવા ફેરવવા તૈયાર થયા। આ જોયું તે અદ્ભુતાનંદ સ્વામી પંગતમાં જમવા બેઠા।
મહારાજે પંગતમાં લાડુ પીરસવા માંડ્યા. રઘુવીરજી મહારાજ હાથમાં પંખો લઈ અને મહારાજની સાથે ચાલે અને પવન નાખતા આવે. સાધુ લાડુનો તાસ પકડી અને મહારાજની આગળ પાસે પગે ચાલ્યા જાય અને મહારાજ તો સાધુના લાડુ પીરસતા જાય. આવી રીતે ફરતા ફરતા અદ્ભુતાનંદ સ્વામી બેઠા હતા ને ત્યાં આવ્યા. મહારાજે સ્વામીને 4 લાડુ આપ્યા. પછી પીરસતા પીરસતા આગળ ગયા અને અદ્ભુતાનંદ સ્વામી તો 4 લાડુ જમી ગયા. પછી મહારાજ ફરીવાર પીરસવા આવ્યા. તે અદ્ભુતાનંદ સ્વામીને 2 લાડુ આપ્યા. સ્વામી 2 લાડુ જમ્યા. પછી વળી મહારાજ પીરસતા પીરસતા આવ્યા. તે અદ્ભુતાનંદ સ્વામીને કે લ્યો લાડવા. અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ હવે મારે નહીં જોઈએ. મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને કીધું કે તમારી આંખું 2 લાડુ માગે છે. એમ કહીને 2 લાડુ આપ્યા. પછી મહારાજ તો ફરીવાર પીરસતા પીરસતા આવ્યા. અદ્ભુતાનંદ સ્વામીને કે 2 લાડુ લ્યો ને તો ચરણ આપીએ. એટલે સ્વામીએ 2 લાડુ લીધા. પછી મહારાજ તો ફરતા ફરતા પંક્તિમાં ગયા. ત્યાર પછી ફરીવાર મહારાજ પંક્તિમાં પીરસવા માટે આવ્યા. તે મહારાજ બધાને આગ્રહ કરતા જાય અને કહેતા જાય કે 1 લાડુ જે લેશે એને 1 ચરણારવિંદ આપશું અને 2 લાડુ લેશે એને 2 ચરણારવિંદ આપશું. એમ કહીને ચરણ આપતા આવે અને લાડુ પીરસતા આવે. અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા. તે અદ્ભુતાનંદ સ્વામીને મહારાજ કે આ માંદો જો 1 લાડુ લે ને તો 1ના બદલે 2 ચરણ આપું. એટલે અદ્ભુતાનંદ સ્વામીએ 1 લાડુ લીધો. મહારાજે સ્વામીના મસ્તક ઉપર 2 ચરણ આપ્યા. પછી ફરીવાર પીરસતા પીરસતા અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા અને એમ કહેતા કે જે 1 લાડુ લે એને 2 ચરણ આપીએ. પણ આ અદ્ભુતાનંદ સ્વામી માંદા છે ને તે 1 લાડુ લે તો માથે હાથ પણ મેલવા અને 2 ચરણ આપવા. એટલે અદ્ભુતાનંદ સ્વામીએ 1 લાડવો લીધો. લાડવો લઈને મહારાજ ઊભા છે ને ત્યાં જમી ગયા. મહારાજે 1 ચરણ માથા ઉપર મેલ્યું અને એ ચરણારવિંદ હેઠું મેલી અને બીજું મસ્તક ઉપર મેલ્યું. પછી મહારાજ કે હાથ હેઠા છે ને તે ધોઈને પછી માથા ઉપર મૂકશું. અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ લાડુવાળા એવા ને એવા હાથ માથા ઉપર મૂકો, ધર્મના કામમાં ઢીલ કરાય નહીં. એટલે મહારાજ હસ્યા. રઘુવીરજી મહારાજ પડખે હતા ને તે એ પણ હસ્યા. પછી મહારાજે લાડવાવાળા જે હાથ હતા ઘીવાળા એવા માથા ઉપર 2 હાથ મૂક્યા. એટલે રઘુવીરજી મહારાજ તો બહુ હસવા માંડ્યા. મહારાજે હસતા હસતા બ્રહ્મચારીને કીધું કે હવે પાણી લાવો, હાથને ધોઈ નાખીએ. હવે કોઈ લાડુ લેશે નહીં. એમ કહીને ઓસરીની કોર ઉપર બેઠા. હવે બ્રહ્મચારીને મનસૂબો થયો કે મહારાજના હાથ ઘીવાળા છે ને તે પાણી નાખશું તો ચીકણા થઈ જશે, માટે કોરા કર્યા હોય ને તો ઠીક. આવો વિચાર કરી લાડુબા પાસેથી બાજરાનો લોટ એક તાસમાં લઈ આવ્યા અને મહારાજના હાથ એ લોટમાં કોરા કરાવ્યા. પછી બ્રહ્મચારીએ હાથ ધોરાવ્યા. મહારાજની આગળ બાજોઠ નાખ્યો તે મહારાજ બાજોઠ ઉપર ઊભા રહ્યા. એટલે બ્રહ્મચારીએ મહારાજના ચરણારવિંદ ધોયા અને હાથમાં રૂમાલ આપ્યો તે મહારાજે હાથ કોરા કર્યા. બ્રહ્મચારીએ મહારાજના ચરણ લૂઈને કોરા કર્યા અને ચૈતન્યાનંદ સ્વામીએ ચાખડીઓ મેલીને એ ઉપર મહારાજ ચાખડીઓ પહેરીને ચાલ્યા અને રઘુવીરજી મહારાજના પગ પણ ધોવરાવ્યા. પછી મહારાજ તો રઘુવીરજી મહારાજના ખભા ઉપર હાથ મેલી અને ચાલ્યા ને તે પૂર્વના વાસુદેવ નારાયણના ઓરડા આગળ મેળી હતી ત્યાં પધાર્યા. મેળી ઉપર ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ઉગમણા ચરણારવિંદ અને આથમણું મુખારવિંદ એવી રીતે રાખીને મહારાજ પડ્યા. રઘુવીરજી મહારાજ શ્રીજી મહારાજને પવન નાખવા માંડ્યા અને ચૈતન્યાનંદ સ્વામી મહારાજની ચરણ સેવા કરવા લઈ ગયા. અદ્ભુતાનંદ સ્વામી માંદા હતા ને તે મહારાજ પાસે આવીને બેઠા. એમના સામું જોઈને મહારાજ લગારે હસ્યા. એટલે રઘુવીરજી મહારાજ અને ચૈતન્યાનંદ સ્વામી એ 2 હસ્યા. પછી મહારાજ કે માંદાના લાડવા ખાવાના એ સારા નહીં. અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ આજે તો મન હાથમાં રહ્યું નહીં. પછી મહારાજને પગે લાગીને ઉઠ્યા અને શ્રીજી મહારાજ પોઢી જતા હતા. એકવાર શ્રીજી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડામાં વિરાજમાન થયા હતા.
એ વખતે કોઈક પ્રેમી હરિભક્ત આવ્યા ને તે મહારાજને કે મહારાજ મારે સાધુ જમાડવા છે. મહારાજ કે કેટલા સાધુ જમાડશો? હરિભગત કે મહારાજ 100 સાધુ જમાડવા છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને કહો કે સાધુ જમવા આવે. મુક્તાનંદ સ્વામીએ સાધુને બોલાવવા મોકલ્યા. તે સાધુ આવ્યા અને દરબારમાં પંક્તિ થઈ. લાડવા લખુકંદોની હાટેથી લઈ આવ્યા અને વાસુદેવના ઓરડા આગળ લોઢાની કડાઈમાં મૂક્યા. તે 400 લાડવા હતા. મહારાજ એ વખતે ઓરડામાંથી આવ્યા અને આથમણે પડખે ખુરશી નાખી ત્યાં બેઠા. પછી એ હરિભક્ત મહારાજને ખુરશી ઉપરથી તેડી જઈ અને લોઢાની કડાઈમાં લાડુ હતા ને એ બતાવ્યા. મહારાજને કે મહારાજ 400 લાડવા છે અને બીજા લાડવા લખુકંદોને કીધા હતા પણ તૈયાર કર્યા નહીં. એમ કહીને એ હરિભગતની આંખમાંથી પાણી નીકળવા માંડ્યા અને બહુ દિલગીર થયા. એમનું હેત જોઈને મહારાજે એમને કીધું કે ભગત તમે શા માટે દિલગીર થાવ છો? ભગત મહારાજને કે મહારાજ મારો મનોરથ ખોટો થઈ ગયો. મારે તો લાડુ સાધુને સારી પેઠે જમાડવા હતા પણ લાડવા થોડા છે તો મારો મનોરથ ખોટો થઈ ગયો. શ્રીજી મહારાજ એમના ઉપર બહુ રાજી થયા અને એ હરિભગતના બરડામાં 3 વાર હાથ ઠપકાર્યો. મહારાજ કે કાંઈ ચિંતા રાખશો નહીં, તમારો મનોરથ સારી પેઠે પૂરો થશે. અમે લાડવા સારી પેઠે જમાડશું અને પંક્તિમાં સારી પેઠે ફરશું, છતાંય લાડવા નહીં ખૂટે. એમ કહીને મહારાજ તો લાડુ પીરસવા માંડ્યા. તે પહેલી વાર પંક્તિમાં ફર્યા ને એટલે સાધુને 4 લાડુ આપ્યા. પછી બીજી વાર ફર્યા ત્યારે 2 લાડુ આપ્યા. ત્રીજી વાર ફર્યા એટલે મહારાજે 1.5 લાડુ આપ્યો અને ચોથી વાર ફર્યા ત્યારે 1 લાડુ આપ્યો. 5મી વાર ફર્યા ને પછી તો બધા સંતો તૃપ્ત થયેલા તે લાડુ લેવાની હા પાડે નહીં. છતાંય મહારાજે આગ્રહ કરીને અડધો લાડુ આપ્યો. પછી 6ઠી વાર પીરસવા ફર્યા ત્યારે કોઈએ લાડુ લીધા નહીં. 7મી વાર મહારાજ પંક્તિમાં આવ્યા. મહારાજ કે જે લાડુ લેશે ને એને ચરણ આપશું. 1 લાડુ લે એને 1 ચરણારવિંદ અને 2 લાડુ લે એને 2 ચરણારવિંદ. એવી રીતે મહારાજે ચરણ આપીને બધાને લાડુ જમાડ્યા. પછી મહારાજ 8મી વાર પંક્તિમાં પધાર્યા. મહારાજ કે આ વખતે 1 લાડુ લે ને એને 2 ચરણ આપશું. એટલે બધાએ 1 લાડુ લીધો. પછી શ્રીજી મહારાજ 9મી વાર પંક્તિમાં પધાર્યા. મહારાજ કે આ વખતે 1 લાડુ લે ને એને 2 ચરણ અને 2 હાથ માથા ઉપર મૂકશું. એવી રીતે મહારાજે સંતોને ખૂબ જ જમાડ્યા. હરિભગતને કે કેમ ભગત, તમારો મનોરથ પૂરો થયો કે નહીં? ભગતે હાથ જોડીને મહારાજને કીધું કે મહારાજ તમે દયા કરીને મારો મનોરથ પૂરો કર્યો. આ ચમત્કાર જોયો એટલે હરિભગતને સર્વે ઘણું આશ્ચર્ય પામ્યા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.